હા હા બેટા આયો તું તાણ આવ્યો કે માં આ તો કંટાળી ગયો માં બોલ. તન ક્ષેત્રોમાં તો તાણ બેટા એવું છે ના કંટાળીએ તો ઈકણ તો ચો ઠંડા સોયડા બેહરાવાનું છે તડકામાં કોમ ને કાજ કરવું પડે કે ઠંડા સોય છે બે પણ આ હેતર આજ તો બાબાને પડી મેલી આવતો રહો ઘેર એવું થઈ ગયું તો આજ તો પડી મેલી ના આવે પાછા પેલા ખણહાસીન તો પહો નાટક ઉભો કરશે કે નહીં આવું પણ હેતરમાં કેટલા ગોખરું ગયા તા આમ બધું હેડી કાઢીને બધા પગમાં પહેરી ગયા તો કોણી પગ થઈ ગયા સાહેબ આ જોજી જોજે પણ જોઈને કોમ કરું તું કા જોડો પગમાં નતો નખાતો પણ આમ ફાવું સંપલ ના ફાવ પણ આ પગ કોણા કરે છે જોજે અરે લાવજે બક્કલ લાય કાઢવા પર આ ચોપ રહી લે જાવરીન કાઢ શું કરે કે આ તો તાર બાપો હતા તે તો સમજો તો જવાબદારીઓમાં હાથ નથી બેટા પણ હવે તો આપણે અહીંયા પરિસ્થિતિ કર્યાઓને છૂટકો છો શકે તા આજ તો કીધું જમીન જ વાબી નહીં એવું થઈ ગયું માં બોલ. શું ખાઈએ ને પીએ કે ના વાઈએ તો મજૂરી કરવાની ચોસ ઘરની મજૂરી ના કરીએ તો લોકોની મજૂરી તો જવું જ પડે હા મજૂરી ના જઈએ તો ખાઈએ શું કે તાણ તો લોકોનું કરીએ ના કરીએ પોતાનું ના કરીએ થોડી વધારે મજૂરી કરીને તાર મોમો આયા તા હા મોમો આયા તા મેઠો મોમો તા એ જાવ કે તા શું કહેતા હતા માકે જી કોઈ નહીં કે હું ભેગો થી આવું હમણાંથી આવ્યો નતો કે ના હોય ને તો ભણ્યા ના ને બુનને ભેગો થી આવું મેં કીધું સારું કર્યું આયા તે હું તો આગ્રહ કરીને હું તો રોઈએ ખરી મેં કીધું ખાટો તો કદી આવતા નહીં એટલે આપણો નિમ થાય બર્યું શું કરે કે તાણ આવતા નહીં આવતા તાણ હું લાયા તા મારો લેખે જી કેરીઓ લાયા છું હા ટેટી લાયા ને કેરીઓ લાયા તે ના હોય નહીં કાઢ જા ઉભો તાણ અને ખાઈ લે કટકો પછી કોટા કાઢજે હમણાં કાઢી આલું હેડ હું તાણ અરે નહીં ખાવ હા જા પેલા ની આઈ જા લુગડો તો હું કાઢું છું હો અને પેલો લુગડો તો હતો ફૂકવ્યા છે વગણી ઓવો વર્ગેણી શું એ તો બેનો હશે પણ હું બીજો લેતી આવું તું તાર નહીં લેજા હા હો પછી કેરી ખાઈ લે ખરા બપોરે મને શીકમ શમ બધું આખી બંધી લઈ જઉં છું તું વકીલ બેસતો નહીં ઘેર આમ રોટલા ભેગો થા મરી ગયા હે કરી છે તે હા ભાઈ મેઠા ભાઈ આવો આયા ને એટલે હજી ઘેર જ નહીં જો લે ઘેર હું જાય જો કા હેતરમાંથી કોમમાં પાલતા જ નહીં તે મૂક્યું ના હોય તો ટિફિન મંગાવવા જ તો ખાઈ લઉં ઠંડા સોયલા મગજ સક માલ ફૂવો છે હું બુનની ખબર લઈને આવ્યો તું હજી ધન સક તું હજી ખેતરમાં ફરી છે લ્યા શું કહેતી બુંદે બુનને તો ઘણું કીધું મને હા? ઘણો ઠપકો આલ્યો તારા વિશે હમણાં કહ્યું તો તારા ટોટિયા ભાગી નાખ્યો તારા હમણાં હાલ પણ જોક ભાઈ આ હેતરનું કેટલું કોમ પડ્યું છે જ્યાં એંડા ભેગા કરવાના છે ને. અને શાને હેઠતો ખરા બપોરે ઘેર જવું એના તો ખાઈ લઉં ટિફિન. જિંદગીમાં છે ને કદી જિંદગી પાલે નહીં ખેતરનો કોમમાં ને ઘરોના કોમ પાલે કર્યામાં તો એ બુન હું કહેતી ખબર છે હા મેણો મારતી મને મારા હો પડવું પડ્યું કેમ મને એવું થઈ ગયું કે એના કરતી તું તો તાર તો બુન ના હોત હારું લ્યા જોક મારા બુંદાઈ જવું છે પણ આ કોમમાંથી પાલું એટલે પાછું જઈ આવું ઓટો મારી આવું કદી નહીં પાલે તું કદી જિંદગી 12 મહિનામાં તારા એવો દાડો નહીં કે તું બુનની ખબર લી કે કોઈ હગોવાલેની ખબર લી અલ્યા મેઠા ભાઈ એવું નહીં હોબળો જયલાને કહું છું તે જયલો કે હું નહીં જતો પેલા કાળિયાને કહું છું એટલે કે બાપા તને સારકુન વાટશે નરવાઈ તો આવી જાવ ઘરમાં બુન કે હું જયલાને ફોન કરું તો જયલો તો ફોન ઉઠાવતો નહીં કે નહીં ભાઈ ફોન કરતો કે ભાઈ માર તો એક જ ભાઈ છે તમે છો એવું કે તો મરી જવું પડે આમ જમીન જગ્યા આલી દેવી પડે જો ફોનમાં તો મને ખબર પડતી નહીં ભાઈ આ બધી ખબર પડે છે એમ કે ફોન કરતા જોર આવે તને આ બધી ખબર પડે છે ને આ વાવેતર કરો છો હિસાબ રાખો છો ને છોકરાને તો હેતીમ ના ખબર પડે ને આ ના પડે આપણે એ તો આજે તો ના તમને તાણે બાપાએ આપણું જ શીખવાડી તું હે આ બધું નહીં આવડતું ઈઓ ને આવડે છે ઓટોમેટિક આ બધું હેળો આવા એંડા હળગાઈને જી આવું શાંતિથી 2 દાડા આવી જતો કદી નહીં જોઈ તું બુનની ખબર લેવા એટલે આપણો બનેવી નહીં તે બુનની ખબર લેવી પડે હાજા મોજા આપણે જવું પડે શેમ ખબર નહીં પડે શેમ બુદ્ધિ નહીં મગજ બેન્ટ મારી ગયો છે તારો સારું છે હેળો તાણ જી આવું તાણ બીજું તો શું કહું કાલ બાલ કાલ આવી રહ્યું તારે એ તમ કાલે કીધું ને હજી મને લાગતું નહીં તારે 12 મહિનામાં ટાઈમ મળે એ તમ જે એ તમે આયા છે હવે તને શું કરે અમે તો સારું સહી ના હંકાથી આયા તો સારું ના લાગે બુનને
કે ભાઈ મારા બે ભાઈ આયા હંગાથી ખબર લેવા આયા ને બે ચા પોણી કરવા આયા. પણ તમે જોતા નતા મારા ઓર પર લાડવાના હતા તે હજી ટ્રેક્ટર વાળો નહીં આવ્યો. કોઈ સાથી બંધીને ઉપર નહીં લઈ જવાનું. કોઈ તને તું આટલી બધી મજૂરી કરે ને કોઈ તને પેલી એ નહીં કરે. સમજો આ સવારેથી દુનિયા છે, દુનિયામાં આવ્યા છીએ તો હારા રહેવાનું, સુખ દુઃખથી રહેવાનું, હારા વ્યવહાર કરવાના ને બુનોના હરખી રીતે રાખવાનું. વ્યવહાર રાખો, કોઈ બધું મજૂરી કરવાની રીત એ હોય. ભાઈ વાત સાચી છે પણ આ છોકરાનો ઓર આમ દોઢાવ દેવાનું સીધા કરવાની હોય કોઈ ખબર પડતી નહીં એટલે હું આ બધું હાથેથી એતાનું કામ પાણી પર જી આવું. તું દોઢો છે ને એકલો હું છોકરાની વાતો કરું છું. તારા કદી જિંદગી પાર આવા નહીં કે ટાઈમ કાઢી નહીં તો જવાનું. કરીએ ને તળિયા આ બસ ટેળકાય કરું છું આટલી મજૂરી કરું છું. બુનના તો જવું છે પણ આ કોમ પાલું તાણું જવું કે ટેળકાવું છું ને કઈ એમને નહીં ટેળકાવ તો હા શું કહું છું. તમને નહીં કહેતો ભાઈ છોકરાનો તમને નહીં કહેતો. સમજણ પડતી નહીં આ છોકરા મારા ઓરસન કે પેલા તમે જી આવો પણ મારા ઓરસા છોકરાએ કે બાપા અમે નહીં જતા તમે જજો. આ મારા હેતીનું કેટલું કોમ છે. હવે મારા જેઠવાણીનું પત્તું જીવ ડોહા. આ છેલ્લો દાડો હાવ આજે છેલ્લો દાડો. રાત નહીં ભાળ રાત ડોહા. અને થોડું એક પીધા પછી અડધો કલાકમાં સમાચાર આવશે કે ભાઈ તમારા ભાભી ટપકી જો તે લાકડો ભેગો લઈને આવો. લાકડો ભેગો કરો કશું આ પેલા બલ્યાનું હે બલ્યાનું એને ઓળખાઈ નાખશું. એ કોમ કર એને રવા દઈએ એને પહેણાવો જ નહીં આપણા આપણો ટોપટીઓ કોણ કરશે. હાશી વાત. અને પૈણાવો નહીં એટલે વાળ વગર વેલો સળા નહીં અને જમીનમાં ભાગ માગે નહીં. તો પછી અને એને શું ખબર પડે છે બહુ ઘાન હાશી વાત ડોહા. પણ શો રહો છો આમ ગળ્યો પ્રેમથી બોલવાનું હો બિલકુલ શક ના પડો છો. પગે પડી જવાનું છેલ્લી વાર વાત તો એ તો નાટકમાં જ મને ખબર છે નાટકમાં તો ખબર. હેડો બલા એ બલા એ ભાઈ ઉઠો બેટા 4 વાગ્યા કપા બાપા નહીં જવાનું પાછું. હું આપવા જાઉં છું માપા થાક લાગ્યો તો એટલે ઊંઘ્યો તો મારા ઘણી વાર. થાક તો લાગે બેટા ના હોય તો આપણે બે હંગાત જઈએ તે મજૂર નહીં કરો આપણે બે ના હોય ને તો ઠંડા પોરનો જઈએ પેલા આવશે ને શેઠ તો કે હજી ઊંધી કે પડી રહ્યું છે કોમમાં ડોળા જ નહીં પાછા હું સોપાના છે ને મારા કપાતો. તાણ તો ના હોય ને તો આપણે બે જઈએ હેડ જા પેલા ઢોરણ તો પેલા પોણીને પાઈ દેજે હેડ જે તો અગર હું ચાબા મેલું હો હા 4 સાડા 4 થયા બેટી હાલ હાલત પૈન આવું હો. હાલ પઈ નાય જા હો તાણ હાય પાપા હાલ કર નામે દો ખટખટી આવજે ભાભી ભાભી આવ શું કરો છો આ હાલ કો ચા મેલવાનું કરતી હતી શું જો બોલો તાન એ બોલો ઢોરણ પોણી પાવાજી કહું અમારે હું માફી માંગુ તો અમે માફી માંગીએ છીએ. હું હમણાં આવીને તમને બધું બોલી જઈ ને અરે એ ગોડી મારે ના બોલાય તમારો. ના બાપ એવું કોઈ ના હોય હે એ ગોડાયો ના કરે એવું કોઈ માફી ને બાફી એવું બધું શું હોય કે તાણ ચેવું ભાઈ આ તો હું છે ભાભી એના વતી હું માફી માંગુ અને અમારે તો ખબર તો છે પહેલાથી થોડું બોલવા જવું. ના ના એવું કોઈ ના હોય મારા ઘરમાં બીજું શકુણ કયો તમાર ભાઈ શું નહીં હવે ઘરમાં વ્યવહાર તહેવાર હોય બધું તમારે કરવાનું છે ને તમારા હાથમાં છે અને એવું કોઈ ગોડાય ના હોય માફીઓની ને બાફીઓની તાણ એ તો એ અમારે વધારે બોલાઈ જાય ને એના મોઢે અમારે વધારે બોલાય નહીં. આ તો ના હું છે બોલે આ તો કીધું કોક સારું થાય ભવિષ્યમાં તે કીધું આપણો છોકરોને કોમમાં લાગે. ઓ વાત સાચી તારી પણ મી છું ના પાડતી ભાઈ એમાં હું હતું કે મી ના નથી પાડ્યો ને કે હું સહીઓ નહીં કરું પણ મેં એમ કીધું કે કાગળિયો હે ને સે મને કીધું હોય તો મને થોડો પણ તું મેલ્યું હવે હું કીધું કોઈ હવે આવશે તાણ આવશે. આ એ થોડી ઉતાવળી છે એ તો હું કીધું ભાભીને પૂછજે સહી કરું તો અરે કશો તો સાહેબ ને વાત થઈ કે મારા હા કે ચાલશે કીધું એમ ઓ કીધું કીધું ચાલશે એવું. ના મીર કોઈ ના નથી પણ મેં કીધું કર દઉં પણ આપણને ખબર હોવી જો ખુશ ખૂને આ તો જેવું ભાઈ આપણને તમને ખબર ના હોય મને ખબર ના હોય અને ના થવાનું થાય તો આપણે તો બધું સાફ થઈ જાય વાત સાચી. તાણ ના પણ હું જીવન જાગું તો સુધી ભાભી એવું કોલો છો ના પાવા દો. ના તાણ તાણ અમારે તમારે વિશ્વાય બધું છે તાણ એ તો હવે થશે બધું હવે થશે. હા તારો બા થોડું હતું મોટું રાખ હા કૂતરો ભાભી છે ને આટલો ભેગો કર્યો છું. બજાર જો તો
કહું વાતો જ કરે રે બધા શરબત લાવી દે આ ઠંડુ તો કરાય ભાભી તું એકલી નહીં તો હળી એટલે એટલે આ ગોમમાં જ્યાં તક બે જણા ઓહો. તે ઠંડુ લાયા ગરમીનું તો ઓહ. કીધું અડધું પીધું કીધું અડધું તમે પીવો હાલ તો જઈએ તમે જા, પીવો પીવો એટલે અમને એમ ખબર પડે કે તમે મને માફ કરી દીધું ના આ ના તો હું પીએ થતો. ચમ નહીં પીવું અમાર બલો આવે ને એટલે બે માદીચરો પીએ પશુ તાણે એ ઢોરણ પોણ પીવડાવવા જેવું છે અને ચેવું ભાઈ આ તો કોઈ આમ માફ કરવાનું ને એવું કોઈ ના હોય જો ગરમ બોલ્યું ચાલ્યું માફ કરવું પડે તો ઘરનું હોય વેઠા ભાઈ પારકું ના વેઠ વાત અને અમે ચેવું છે આપણો જમીન છે આટલી અને આગુ પાછું કોક થઈ જાય ને ત્યારે આપણે જોઈએ છીએ કે કેવું થાય છે ના, અમે તો હા? કોઈ આગુ પાછું- આપણે તો બધું જમીનનો જાગ બધું જાય તો બધા આપણે હમુરદોમ રખડી પડીએ લો સાબણ. તાણ એટલે બીજું કોઈ નહીં એટલે આ તો વળી પેલો કે સાહેબ આવું કે બધી ભવિષ્યમાં સાહેબ આવી બધી અત્યારથી બધું નોંધાવું પડે એમ કે સહાય, એટલે સહાય. પણ હવે એ તો થઈ પડશે હવે હેડો કોઈ કરવું નહીં પીવા થાય ત્યાં ઠંડુ પીવો પીએ બલો આવે ને એટલે બે જણો પીએ તાણ મારા છોકરાને મિલીને ના પીવાય લેડો ડોશી બધા આપણે દશા જેવો બોલો એ ઢોર પીવડાવવા જો કીધું ને બે હકતે પણ બે ચાબા મેલું હું ના માં, ઠંડુ પીધું ને પાછું ઠંડુ ને ગરમ છો બધું થાય હા તાણે ચા મેલન ટાઈમ થયો અમાર કપા ચોપ્પા જવું છે કે? ના થતા કપા સોપ્યા હો. પ્યાવ ને ઠંડુ ઠંડુ પીવો. લેતો જો ઠંડુ હા, પીવું પીએ પછી જો પાછું. કપા પીએ કપા પછી સોપા તાણ. કપા સોપતા સોપતા ટપકી પડી જવું કપા સોપશે બલ્યાને પાવન કીધી બેનો વળ આરું કતે એટલું તો આપણે શાંતિ જે માગતો હોય ને તને મળી ગયું કે પીવો પીજો ભાભી જઈએ કહું હાર જો હા? હો હાર અને હવે તો કપા સોપાવા આવું ના કપા ચોપાવા તો બલોન બે જે છે જરૂર પડશે જ હું કેવડાય એવું બલન મોકલી કહું હા તાણ. તે ઠંડુ કાકા પીજો ઈવન તાન બોલીએ. તો આ ઠંડુ હવે ઈ પીશું. ના રાખતો પાહો કઈ હા. શેલી વાગ નું મળી લઈએ કહું હા? હા હું પાછી 4-5 દાડે આ બાજ આવું ઓહો, છું. સાચી વાત છે. તારે તારે પણ હાલ ટાઈમ છો ના- નવરાઈ નહીં મારે બાજરી ટેમ ને ના- બાજરી બધું ચાલવું સાચી વાત છે. હા રેડ મારો ભાડતો કલાકમાં તમને લાકડો તૈયારીઓ કરી પછી હેડમ થોડી વીલી મેલ કે ફટોફટ હું તો નવો હાલ્લો પહેરીને રોય એડો હા હે? ઓહો નવો હાલ્લો પહેરીને રોય હાલ નહીં બાપા આપણે ચો કશાની ના પાડીએ છીએ એ કરીએ ખરું આપણે તો ઘરમાં હવે મારા છો ભાઈ આદમી છે હે મારો છોકરો છે તેને વધારે જાજુ પોક નહીં જે છે એ દિયોર શું એ કરીએ ખરું આપણે ચો કશું સાત્ય બોધીને લઈ જવું છે હે આ સોન તો ભરાય નહીં હેતરનું કામ કરતી નહીં ઘરનું કામ કરતી ના તાન ઘરમાં કોણ કોમ કરવા આવે છે તમને રોટલા કોણ ખવડાવે છે પણ સોન તો મારા ના ભરવાનું હોય એટલી નહીં ખબર પડતી હું પણ તમને પિયરથી મારા પિયરથી બોલી કરીને લાયેલા છો હોય કણ મને કે હું હેતરનું કામ નહીં કરું સોન બોન નહીં ભરું તડકા બિલકુલ કામ નહીં કરું હું ઘરનું જ કામ કરે તોય વળી તમારા અંગાત હોય વાળા ઉદી આવું છું તે સારું છે પિયરમાં તને સોન જ દઈ પડ્યું હોય ને એ ઉભી થાક બાપુ આયા ખબર નહીં પડતી કાળિયા તાર ઘેરથી ગયા પાણી પર લાવો તો પાણી પર લાય શું કરું છું લ્યા આ બાપા તો કોયલા પાડ્યા હતા તે સોમ પડતો એટલા તારા ઘેરથી તને શીખવાડતી ઇન્ટરવ્યુ આલતી હતી શીખવાડતી હતી કે બેઠા બેઠા સોણ ભરો ઓમ ભરો હું આવી રીતે ભરું છું એટલે એ રેવું ક્યાં છે મને કે હું વાહન કહીને હાલ બેહ્યું છું મને બેહવા દે ને તમે આટલો સોણ ભરી દો બનતા બનતા મને તને કાળીઓ કહેતા મને શરમ આવે છે ના હોય તો એ તારી બાયડીનો હાલ્લો પહેરી કાઢ અને ફરી ગામમાં જો ત્યો બાપા ભરતી નહીં હું એવું કરું તાન સોન તારે કહેવાનું હોય અને કોમ બધું શીખવાડવું પડે આ તો એ ખાટલામાં બેહી રહે છે ને તું સોણ ભરી છે પણ એ કે મને આવું બધું નહીં ફાવતું થાકી જાઉં છું એમ કે છે કાલ ઉઠીને એમ કે મારા લુગડો ધોઈ નાખે તું ધોઈ નાખે આમ તાન શું કરું તાન ધોવાય પડે તાન કહેતો ના હોય તો કાઢી મેલ પછી બીજી લઈ આવજો આવા તો તારે કાઢી મેલે તો હમુરદી નહીં લાવી લે તારા આમાં લસણ જ નહીં ને ભાઈ આવું તો થોડું ઘણું રહેવાનું તાન હું કોમ નહીં કરતો પણ તમને એ રોજ્યાલા છે તમે ખો છો બસ બીજું શું જોવા છે કોમનું તમારે શું સફા કરવાના હું કોમ નહીં કરતો એટલે હેતરમાં જોઈ છે તોય તને સારી વટાવે છે અને આ ઘેર સોણ પર આવે છે હું જોઉં છું તને શરમ આપવી જોવે તને શરમ આપવી જોવે આ તો તને જાણો કઈ નાખો મેલસા બાપા વાગા છે તાપ પાણી ભરી જાય શરમ વગર ના હે ને હેડ છે ને ઠંડુ ઠંડુ ને સોણ ભરવા માંડ્યા છે એ ભરીને જલ્દી હાજર ના કરતા રહો શેપડો પાડી નાખ્યો આ તને કીધું અરે ગમવા આબરૂ છે એટલી છે ને આબરૂ કાઢે છે પહાણ રહીને ભાઈ દિયોર ને દેરોણી આજ આલી જો હરખથી ઠંડુ
તે લાય પીવું તાણ મારે તાણ ગમે તે પણ હવે બેહો પઈને આવ્યો હાર લે બેટા હવે છોકરાને મિલીને હું ચો પીવું લે પી લેજે તાર કાકોને લાયા તો બેટા લે ખાલી માં ઢળી ગયો આ તો અલે તારામ તો મગજ ચક નહીં હમુરદું આ જોજે પકડાતું નહીં ફૂટી જશે હમુરદા ભાજી જશે પણ એટલે કાથી મેકી દીધું છે માં જો એ બધું ડરે જો આવું હું પીવા માં મારે પીવી હજી ને હું પીવી હતી તાર કાકો ને તાર કાચી કેટલા હરખથી આલીને જતો તો લે તમારો લે ઠંડુ લાવી ના પીવડાય પેલો હમણાં હવારે નતો આઈને બોલ્યો હા તે કે રાજીપો કરવા કે હું ભાભી મન ઉપર નહીં લેવાનું તે ઠંડુ લાયા તો એના દખ તે માં એમ કહેવાનું માં કાકાને એમ કહેવાનું કે ઢળી જાય એમ ના કહેવાય પાછું ના એવું ના કહેવાય એવું ના કહેવાય એવું ના કહેવાનું પીધી હતી હા. અને પણ ઈવન હું ના કેવું છે ઈવન તો ખબર હશે કે પી લીધી છે એવું બધું શું જફાવ કરવાની જરૂર છે તારા હમું તો ભાજી જેવા નીમ કરું છું તું પત્તી મેકી જ દીધું છે ફટલાઈન માં મન હું ખબર મેં કે તું પાછળ ઊભો જ છું તાણ હું પીવડી ના બે હાવ બેહો પઈ દીધું હાવ હારું હેડ ના હોય તો હેડવાન કર ચા મેલો છે પી લે હેડ તે કપાસ ઉપર નહીં જવાનું એટલે જ કહું ચા પી લે હેડ એટલે હા. પછી ને કરીએ કે હું એટલે કર ચાળીઓ ને બધું લઈ લઉં થોડી હાય જોજે બધી ડરાઈ જઈ હારું હેડ ભાઈ હવે હરખથી લાયા તો તીવોને આપણે કોઈ કહેવાય ના કે ડરાઈ જી કે નહીં પીધી છે ભાઈ હા ભાવ ઓ બા હા શેમ રોવે છે લે કાળિયો અને મારા ઈ રોતો હું છે બેટી આ બધા શેમ રોવું છે બેટા બોલે બાપાએ કાં? મને માર્યો હા ઓવા કોમ કરું છું એટલે માર્યો મને ઓહો આ કોમ કરે છે મો કે છે મને મારે આવડી જબરું કહેવાય હા? લોકોના છોકરા કોમ ના કરે તો મારે ના તો કોમ કરે છે ને મારે છે અલે એમાં હું કામ મારે છે લે તને આ પેલા હેતમાં સાર વાટવા ગયો તો ને તાને લડતા હતા ને હોય સોન પડતો તો એટલે માર્યો મને એ તો સારું છે કે તને કોમ કરી છે લે હે હા એ તો હું બૈરાંગ કોમ કરતો તો એટલે મને માર્યો સોન પડતો તો એટલે અલ્યા વને શ્યામ અલ્યા એટલે તું તાર બાયડી નું કીધું કરી છે એટલે મારે છે ઓવા આ સાઈડ હું તાર બાપાને કહું સાઈડ લે કહું છું સાઈડ તમે સમજાઈ દેજો કે ઘર મેકી નાહી ગયો પાછો અલ્યા શોય જવું નહીં તું સાઈડ માં આવું છું તો કાળિયો આટલું બધું કોમ કરાતો તો અસમ લે ખાટિયાનું મગજ ફર્યું ચાલ્યા કોઈ વ્યવહારમાં નહીં ઊભું રહું છે જવું આપવું નહીં અને છોકરાને હેરાન કરત જો કે એટલે કોમ કરે તો સારું ખોટું રોમી જ નહીં કે તાર જેવો તો વ્યવહાર તો નહીં પણ બીજી રીતે તો કોમ કરે છે કે અરે હું આવું છું તારા પહાણે ડોહા શાને બૂમ પડ શાણે હમાસાર આવે જીએ બોલ શું કરું છું ભાઈ બેઠો છીએ સાઈલ ઘરમાં તાપ લાગે છે કા ઓ તે બેઠો છીએ માર દીકરો હેડે ખેતરમાં કપા બાબા ના તાક કપાસ ઉપર એટલે કપા ચોપા જઈએ આ છીએ બા ઠંડુ બંડુ પીધું કે નહીં ઓહ પીધું હા ઓહ ભલા કેવા નહીં હો કે ડોળાઈ ગયું હારું. ઈવન કેવું લાગે કે જોજે કે નહીં પીધું હોય અમારું આલેલું ઈવન હાથે કે કન નહીં. ઢોળી દીધું. ઓહો, હા. હાથે કન એટલે આપણે એમ જ ક્યાંક પીધું છે હો. હા. પીધું બાપા અસલ હતું ગળ્યું મર જેવું ચમ આમ તો પાછી હું શું ને તે ઠંડુ બંડુ કદી નહીં પીતી પણ તમે આલ્યું ને તે અડધું અડદ હું પીજી ને અડધું બલ્યાને પીવડાવ્યું હા તાણ. સારું એટલે- આવું દે કપા સોપા ના ના હવે ના. મારો દીકરો જીએ છે અને અમાર શેઠ સુક એ એક બે મજૂરી વણ ઘરનું કોક ગમે તે લાવશી એવું છે એટલે અમારે પહોંચી રહું ને એકાદું મજૂર વળી કરશી કશો તાર. એટલે હો હાર બે હોતા મારે તો અમે જઈ વેળાથી આવીએ કે હા અમે આ સોયલો બેઠો હતો જો શેરી આબુ પડશે આવા ટાટડીઓ ઉપાડવા એમ નહીં હમ. પીન ને આકડે થયું છે એમ કોઈ ના ડોહા અસર થતા વાર લાગ લોસા ના પડ્યું પછી કોઈ લોસા ના પણ કીધું તો શકે પીધું સહી હે? તાણ અને કે સમ થતું તું એટલે હા. સમ જ વાય આમ તો ખર હાચી વાત કે ખોટી વાત? તું તાર પિયરને ફોન કરી દે હા? તાર પિયરને ફોન કરી દે કે